વેટ લોસ સિરીઝ ડે નંબર 9 આજે કરશું આપણે શોલ્ડર વર્કઆઉટ 3D વિડિયો ચાલુ કર્યા પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ। શોલ્ડર વર્કઆઉટમાં આપણે ફ્રન્ટ બાર થી કરશું, બાર થી જે તમારે ચેસ્ટ પર ટચ લાવવાનું રહેશે અને સ્લો ઉપર સ્લો નીચે। આના કમ્પ્લીટ તમારે 30 રેપિટેશન મારવાના છે। વેટ તમારા અકોર્ડિંગ લેજો કેમ કે વેટ લોસ સિરીઝ છે તો રેપિટેશન ઉપર ફોકસ જરૂર કરવું પડશે। ચાર્ટ નંબર 4 બેન્ચ પ્રેસ ઉપર સાઇડ રેટલ મારવાનું રહેશે, પણ કઈ રીતના મારવાનું છે તમે જુઓ। 3D શોલ્ડરનો લુક લાવવા માટે સાઇડ રેટલ છે, સ્લો ઉપર લાવવાનું છે, હોલ્ડ કરવાનો છે, સ્લો નીચે, ઉપર લાવવાનું, હોલ્ડ કરવાનું, સ્લો નીચે। તમે 5 કિલો થી 30 રેપિટેશન ના આવે તો 2.5 કિલો થી 30 રેપિટેશન મારજો, પણ 30 રેપિટેશન મારવા બહુ જરૂરી છે। સેટ નંબર 4 આ રીતના ફ્રન્ટ રેટર ઉપર મારવાનું છે। જો તમે આ રીતના મારશો તો તમારું ડાયરેક્ટ ફ્રન્ટ રેટર ઉપર આવશે। તો સેમ બેન્ચ કરીને સેમ મારવાના, રેપિટેશન તમારા અકોર્ડિંગ કરવાના, પણ 20 ની નીચે રેપિટેશન ના આવવા જોઈએ। સેટ નંબર 4 રિયલ ડેડ માટે આ વર્કઆઉટ કરવો બહુ જરૂરી છે કેમ કે આપણે સાઇડ રેટલ કર્યું, ફ્રન્ટ રેટલ કર્યું અને રિયલ ડેડ, કેમ કે 3D શોલ્ડર માટે એક આ વર્કઆઉટ બહુ જરૂરી છે। આમાં તમારે હાઈ રેપિટેશન મારવાના, ઉપર આવે એટલે સ્લો કરીને હોલ્ડ, સ્લો નીચે, ઉપર આવે એટલે સ્લો હોલ્ડ અને નીચે। આના કમ્પ્લીટ તમારે 4 સેટ મારવાના રહેશે। શોલ્ડરમાં લાસ્ટ સેટ છે, શ્રગ્સ મારવાના રહેશે, કમ્પ્લીટ રેપિટેશન મારવાના રહેશે। 30-40 રેપિટેશન મારીને 4 સેટ મારજો। 15 કિલોનો ડમ્બલ લીધો, તમે થોડોક હેવી વજન લઈ શકો છો। હવે મળશું આના પછીના વિડીયોમાં, ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ।